હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો થંબનેલ જોઈ તમને બધાને ખબર તો પડી ગઈ છે કે આપણે જઈએ છીએ શિહોરી માતાએ, અને આપણી સાથે આવે છે કિરણ, માહિર. તો ચાલો આપણે ડાયરેક્ટ મળવી શિહોરી માતાના પગથિયેથી. યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ શિહોરી માતાએ. જો તમે ગેટ જોઈ રહ્યા છો, તો હાલો ઉપર ચડવી જોઈએ માહિરભાઈ કેટલું આપણને તેડાવે છે. કેમ કે માહિરભાઈ ઘરેથી કઈ નીકળ્યા હતા કે ઠેર લગી હું સડી જાય, તો મને નથી લાગતું ઠેર લગી સડશે. અત્યારે તો આમ આગળ આગળ ધોડ્યો જાય, જો જાય આ બધા તો સડે છે, અને આપણે સડી જઈશું. જય શિવજી માતા. મને એવું લાગે છે માહિર તો ચડી હશે, પણ માહિરના પપ્પા નહીં ચડી હશે. મને એવું જ લાગે છે. શું કરે બેટા? એ પોદામ પડી. માહિર તો સડી જાય ઠેર લગી. કેમ થયું એલા? હે કિરણ, કેમ છે? હજી આમ તો એટલું જ ચડ્યા હો, આમ કઈ અડધા ડુંગરા નથી પહોંચી ગયા. એટલું ચડ્યા ને કે પોરો ખાવો છે. હા ભાઈ, અમે કેવું આપણે આવતા ન હોય ને એટલે થકાઈ જાય. કેમ કે હમણાં કેટલા ટાઈમ થાય એટલા બગીચા જ નથી ચડ્યા. હાલો આગળ જઈને મળી. માહિર ભાઈ વાંકા વળી જાય. માહિર થઈ ગયો બેટા તું? હા હા ભાઈ, તું ન થાય. હવે મિત્રો તમારો ભાઈ થાકી ગયો છે. હવે પંખાની સુવિધા છે આમ તો, પંખો ચાલુ છે. હા, સુવિધા ફૂલ છે. તમને મૂંઝાવાનું નહીં. પંખા છે માથે, તો આમ સહીઓ ઠેઠ લગી સહીઓ છે. વાંધો ન આવે. ગમે એવો તડકો હોય ને, ઘરેથી તો એમ થતું હતું કે તડકો હશે શું કરશું એમ, ટોપી જ લઈને આવ્યા. હા તો ફૂલ સહીઓ છે. અને આપણે આવ્યા છે આ રસ્તેથી, અને જવાનું છે આપણે ઓલપાન રસ્તેથી. કેમ કે આપણે સહી શિવર ને આપણને ખબર હોય બધા રસ્તા, પણ અમે આજ સાઈન કરીને અમે લાંબા રસ્તેથી આવ્યા. જો પંખો આવે ને ઉભા રહી જાય. હાલો બા, અમે આગળ ફ્રીજ છે ને, થોડું પાણી પી લેવી. કેમ થાય બેટા? આ પંખો ભરે. પાણીનું ઠંડા પાણીની સુવિધા છે, અને ત્યાં પણ માતાજીને તમારે સુબી લેવી હોય, નાના છોકરા માટે રમકડા. કેમ લાગે માહિરભાઈ? રમકડાના વ્યંજન કરશે થોડાક, એવું લાગે છે જોયામાં. મજા આવે. માટે છોકરા છે ને સહીઓ સારો છે. હાલો ઉપર જઈને મળી. હાલો તે કેમ તેડાવ્યો ને તે? હાલો હે બેટા, છોકરા લઈને જાય એટલે તેડવા જ પડે. હાલે પાણીની સુવિધા ફૂલ મિત્રો. ઠેઠ લગી પાણી પીવું છે. હાલો મારી પાણી પીવું છે. ફ્રીજ આવે ને પાણી પીવાનું હોય. મસ્ત મજાની સુબીને એવું મળે. તો આપણે શિહોરી માતાના અડધા ડુંગરે પહોંચી ગયા છીએ. આમ તો અડધા ઉપર થઈ જાય. તો સરસ મજાની અહીંયા એટલામાં જગ્યા છે. શિહોરી માતા આપણે પહોંચી ગયા છીએ, અને બધા બેઠા છે. જો હાલો પલટે. હા સેલ્ફી પાડે હો બધા. વિડીયો ચાલુ છે. મમરા થઈ ગયા બધા. બધા મમરો થઈ ગયા. ખેતરપાળ દાદાનું મંદિર છે. ખેતરપાળ દાદાનું મંદિર છે. દર્શન કરી લો બધા. જય ખેતરપાળ દાદા. અમારી યુટ્યુબ ફેમિલીને બધાની રક્ષા કરજો, સાથે સાથે અમારી પણ કરજો. એક સાંકળેથી પાણો પણ બાંધેલો છે. એ શિહોરી માતાનો હાથ છે, ઘણા વર્ષોથી છે. ચાલો તમને બતાડું. જોઈ પથ્થર અહીંયા છે.
સાંકળોથી બાંધેલો છે પથ્થર અને આની પાસે અહીં શિવરી માતાનું મંદિર છે. આ પથ્થર સાંકળથી બાંધેલો છે, ઘણા વર્ષોથી છે અને સાંકળથી બાંધેલો છે. અને શિવરનો નજારો કાંઈક અહીંથી કાંઈક આવો છે. જુઓ. અને અહીંથી થોડા ખડા પગથિયા આવશે. ખડા એટલે આમ ઊભા પગથિયા તો થોડા કેવરાવ થોડું એટલું થોડું હોય ને પણ વાંધો ન આવે. આગળ બહુ એટલું બધું ઊંચું છે નહીં. અને તમે છેલ્લી વાર કીધી તમે આ શિવરી માતા આવ્યા હતા, કમેન્ટ કરો. જો છે ને થોડાક ખડા, અહીંયા તો હાવ સીધા છે, અહીંથી થોડાક ખડા પગથિયા છે. આ છે શિવરી માતાનું, એ પણ ધજા ફરકે ને એમ. આ પગથિયા થોડાક વહમાં પડે હા છે, થોડાક પણ ભી પડી જાય. હા બરાબર. હાલો શ્રીફળ વજન નાખી. શ્રીફળ વજનવાનું આવે છે. ચાલો આપણે શ્રીફળ વજન નાખી, પછી આપણે હાલો શ્રીફળ વજન નાખ્યું છે. ચાલો દર્શન થયો છે. મારીને બધા અંદર દર્શન કરવા ગયા છે. કરી લીધા દર્શન? દર્શન કરી લીધા? હાલો ટોપી રાખો, હું દર્શન કરતા આવીએ અમે. અરે વાહ, મારે સાંડો કરીને આવ્યો માહિર. બસ હાલો. હે શિવરી માતા. તો મિત્રો આપણે શિવરી માતાના દર્શન તમે કરી લો બધા. જય શિવરી માતા. શિવરી માતાએ તમને આવી પ્રસાદી, શાક, દાળ ભાત, શાક, રોટલી, લાપસી, કાકીરા. લઈ લીધી પરસાદી, બધા પરસાદી લઈ લીધી બેહો બધા. મિત્રો માહીને લેવો છે રમકડા, માહીને રમકડા લેવા છે તો આપણે એને રમકડા અપાઈ આવી. અને જે રસ્તેથી આપણે આવ્યા ને એ રસ્તે નથી જવાનું, આપણે જવાનું છે આ રસ્તેથી. આ રસ્તે થોડુંક શોર્ટકટ પડે અને રમકડા લેવા આ બાજુ જવાનું છે. તો હાલો પેલા રમકડા માહિર લઈ આવી અને પછી અહીંથી નીચે ઉતરી જાય, કેમ કે ત્યાંથી નહીં રસ્તો છે. ભાવ તો શોર્ટકટ જવું છે ને? હે હા ભાઈ રે શોર્ટકટ વાળા. હા તારે શું લેવાનું છે? રમકડું? કેમ કે ગામ જાય ને છોકરાઓને રમકડું તો અપાવવાનું જ છે. હાલ બેટા લેવા છે યાર, હાલે યાર તારે આમાંથી લેવું છે કે આમાંથી? આની પાસે દેખાતું નથી કેટલા બધા છે. હે બંદૂક બંદૂક નથી લેવી ને? એબીસીડી લેવી છે? હાલો એને એબીસીડી લેવી છે. તો મિત્રો આપણે અહીંથી જો આ શોર્ટકટ આની પછી તમને કીધું તો એમ આપણે અહીંથી શોર્ટકટ લેવાનો છે. મિત્રો જો આપણે આ જંગલ વિસ્તાર છે, આપણે એવું નથી કે હાવ સિટી વચ્ચે છે એટલે કાંઈ નો. જો દીપડો હોય તો અહીંયા આવે અને જો અહીંયા પથ્થર બાંધેલો છે માથે. અને અહીંથી શિહોરના છે અને બધાને ખબર જ હશે કે અહીંયા પણ એક રસ્તો છે. વચમાં એક આપણે રામદેવ પીર બાપાનું મંદિર પણ આવે અને અહીંથી હાવ શોર્ટકટ પડે, હાવ વરું. પણ એવું હતું વંદુ આપણે ઓઇલ પાસ શું લેવા ખબર છે? આપણને થોડુંક આઘું પડે ને એટલે
કેમ કે આપણે જ્યારે આવી ત્યારે આપણે આ રસ્તેથી જ વી આવી, કેમ કે આપણે હાવ ઓરવું પડે. આ રીતનો ઢાળ છે, પગીચા હાવ ઓછા છે. આ રીતે સીધા આપણે રાજગઢ શેરીએ નીકળવી. આ બધા આવેલા શેરી આવી ગયા, ઘડીકમાં ઉતરી જાય હેઠ. મજા આવી હે? હાલો તો હવે ઘરે જઈને મળવી. તડકો લાગી ગયો છે થોડોક, બહુ તો નથી લાગ્યો કેમ કે માથે છે વાદળા, એટલો બધો કાંઈ તડકો લાગ્યો નથી. તો મિત્રો આપણે સરસ મજાના શિવરી માતાના દર્શન કર્યા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને કમેન્ટમાં જય શિવરી માતા લખી નાખજો. તો ચાલો, સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય શિવરી માતા. બાય બાય.